હેલો એવરીવન, વેલકમ બેક માય ચેનલ. આજે આપણે ધોરણ 6નું ચેપ્ટર 8 આઈ એમ કેપેબલ. આઈ એમ મિનિંગ્સ હું, કેપેબલ મિનિંગ સક્ષમ છું. તો હું સક્ષમ છું, ગમે તે કામ કરવા માટે હું સક્ષમ છું. લિસનિંગ, એનું આપણે લિસનિંગ જોઈશું. તો રિસાઇડ એન્ડ એન્જોય, તો અહીંયા ગાઓ અને આનંદ માણો. માય વિલ એટલે મારો સંકલ્પ. એટલે આપણે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આપણે પોતાનો એક સંકલ્પ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. અહીંયા આ બધા ડિસેબલ એટલે કે એમને કોઈને કોઈ ખામી છે. આ છે સ્ટીફન હોકિન્સ, જે વ્હીલ ઉપર બેઠેલા છે, તમે જોઈ શકો છો પિક્ચરમાં. આ છે હેલન કેલર. હેલન કેલર એ જન્મથી જ બહેરા અને મૂંગા હતા. અને અરુણિમા સિન્હા, જેનો તમે આ પગ જોઈ શકો છો, જેનો એક પગ નથી, પણ એ હિમાલય માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. અને આ છે સુબેદાર મુરલીકાંત, જે પેરા ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ લાવે છે. તો જોઈએ આપણે અ બોડી ડિફરન્ટ, અ સોલ સો બ્રાઇટ, એટલે કે બોડી એટલે શરીર અલગ છે. અ સોલ સો બ્રાઇટ, અને સોલ મિનિંગ્સ આત્મા. આત્મા એ બ્રાઇટ તેજસ્વી છે. અ યુનિક પર્સપેક્ટિવ, તો પર્સપેક્ટિવ એટલે યુનિક એટલે એક અલગ જ. પર્સપેક્ટિવ મિનિંગ દૃષ્ટિકોણ, તેમનામાં એક અલગ જ દૃષ્ટિકોણ છે. અ શાઇનિંગ લાઇટ, તેજસ્વી પ્રકાશમય છે. ડોન્ટ લેટ લિમિટેશન, એટલે કે બંધનોને બાંધશો નહીં, બંધનોમાં બાંધાશો નહીં. કેમ કે કોઈ એમ કહે કે આ કામ તારાથી નહીં થાય એવું, તો આપણે એ બંધનમાં જકડાઈ જવાની જરૂર નથી. ડિફાઇન ધેર વે, અને તે તેમનો વે મિનિંગ્સ રસ્તો નક્કી કરે છે, બંધનોમાં બંધાયા વગર. ફોર એબિલિટી સાઇન વિથ અ લાઉડ સે, અને તેમની એબિલિટી એટલે કે તેમની સક્ષમતા મોટેથી બોલે છે. વિથ વ્હીલ્સ ઓર વોકર્સ, વિથ એટલે પૈડા અને ગાડીથી, પૈડાવાળી ગાડી આવે ને, જે પૈડા અને વોકર્સ, જે નાના છોકરા માટે વોકર્સ, તો પૈડા આપણે વ્હીલચેર. ધે ટેક ધેર સ્ટેન્ડ, એ ચલાવીને તે તેમનો સ્ટેન્ડ મજબૂત કરે છે. ધેર સ્ટ્રેન્જ એન્ડ કરેજ, એટલે શક્તિ અને હિંમતથી. ઇન્સ્પાયર ધ લેન્ડ, આ આપણી ધરતીને ઇન્સ્પાયર એટલે કે પ્રેરણારૂપ બને છે. ધેર વોઇસ વિસ્પર ઓર લાઉડલી પ્રોક્લેમ, તેમનો અવાજ ધીમેથી અને મોટેથી લાઉડલી પ્રોક્લેમ કહે છે. આઈ એમ કેપેબલ, આઈ એમ નોટ ટેમ્ડ, હું કેપેબલ છું, સક્ષમ છું, હું કોઈની આશ્રિત નથી. જો આ બધા આવી રીતે એમની ડિસેબિલિટી હોવા છતાં પણ એ કામ કરી શકતા હોય, તો આપણે તો બધી રીતે શરીરે સક્ષમ છીએ. તો આપણે તો આપણું જે બી સંકલ્પ હોય તે આપણો પાર કરી શકીએ છીએ. આઈ હોપ મિત્રો તમને આમાં ખબર પડી હશે. લિસન ટુ યોર ટીચર એન્ડ રિપીટ ધ વર્ડ્સ ગિવન બિલો. તો અહીંયા તમારા ટીચર બોલે તે સાંભળવાના છે શબ્દો, અને પછી તેને તમારે રિપીટ એટલે કે ફરીથી બોલવાના છે. ડિફરન્ટ મિનિંગ્સ અલગ. પર્સપેક્ટિવ મિનિંગ્સ દૃષ્ટિકોણ. યુનિક મીન્સ અલગ. સ્ટ્રેન્જ મિનિંગ શક્તિ. લિમિટેશન્સ એટલે કે અમુક બંધનો. કરેજ મિનિંગ્સ હિંમત. કેપેબલ એટલે સક્ષમ. હવે આગળ જોઈએ. અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ, રાઇટ ધેમ એન્ડ એડ વન મોર, એટલે કે અંડરલાઇન એનું રાઇમિંગ કરવાનું અને બીજો પણ ઉમેરવાનો છે. તો બ્રાઇટનો અંદર આપણે પોએમમાં આપેલું છે લાઇટ, અને આપણે બીજો ઉમેર્યો ફ્લાઇટ. વે હે મિનિંગ્સ ઘાસ. સ્ટેન્ડ લેન્ડ, અને આપણે બીજો ઉમેર્યો હેન્ડ. આવી રીતે આપણે રાઇમિંગ વર્ડ્સ મિનિંગ્સ, તમને ખબર જ છે કે એક જેવો ઉચ્ચાર થતો હોય તેને રાઇમિંગ વર્ડ કહેવામાં આવે છે. લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે સ્ટોરી સાંભળો. યસ વી કેન, હા વી કેન મિનિંગ્સ કરી શકવું. તો વીણા
એન્ડ સાલુ આર ગુડ ફ્રેન્ડ્સ. તો તમારા જે વીણા અને સાલુ બે સારી ફ્રેન્ડ હતી, મિત્રો હતી. ધેર ઇઝ અ સ્પોર્ટ્સ રેલી ઇન ધેર સ્કૂલ નેક્સ્ટ મંથ. તો સ્પોર્ટ્સ એટલે કે રમતગમતની રેલી યોજાવાની હતી નેક્સ્ટ મંથ, આવતા મહિને. ધે આર એક્સાઇટેડ ટુ ટેક પાર્ટ ઇન. તે લોકો ઉત્તેજિત હતા તેમાં ભાગ લેવા માટે. વીણા ઇઝ અ ગુડ બેડમિન્ટન પ્લેયર વાઇલ સાલુ ઇઝ ગુડ એટ રેસિંગ. તો વીણા એ શામાં હતી સારી? તો બેડમિન્ટન રમવા માટે સારી હતી. અને સાલુ ઇઝ અ ગુડ એટ રેસિંગ. રેસિંગ એટલે દોડમાં સારી હતી. સાલુ ઇઝ બીટ અપસેટ બિકોઝ શી હેઝ અ લેગ ઇન્જરી. સાલુ એ થોડી અપસેટ મિનિંગ્સ દુઃખી, બીટ મિનિંગ્સ થોડી દુઃખી હતી. શી હેઝ અ લેગ ઇન્જરી કેમ કે તેને પગમાં વાગ્યું હતું. શી ઇઝ નોટ શ્યોર અબાઉટ ટેકિંગ અ પાર્ટ ઇન ધ રેસ. તો તે ચોક્કસ શ્યોર નથી કે તે આ રેસમાં દોડમાં ભાગ લઈ શકશે કે નહીં, કેમ કે તેને વાગ્યું હતું. આગળ વીણા સે વાય આર યુ અપસેટ. હવે વીણાએ તેને પૂછ્યું કે શા માટે તું દુઃખી છે? સાલુ સે વીણા આઈ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ રેલી. હું આ રમતગમત રેલીમાં ભાગ લેવા માગું છું. બટ આઈ એમ નોટ શ્યોર ઇફ આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ. પણ હું ચોક્કસ નથી કે શું હું તેમાં ભાગ લઈ શકીશ કે નહીં. લુક એટ માય લેગ. મારો પગ જો. ઇટ ઇઝ ઓલ ઇન્જર્ડ. તે ઘણો ઘવાયેલો છે. વોટ શેલ આઈ ડુ. હું શું કરું? વીણા સે ડિયર ફ્રેન્ડ ડોન્ટ બી અપસેટ. એટલે કે વાલી મિત્ર, તું દુઃખી થાઈશ નહીં. હેવ યુ નોટ હિયર ધ નેમ ઓફ અરુણિમા સિન્હા. તે હજુ સુધી અરુણિમા સિન્હાનું નામ સાંભળ્યું નથી? ધ ફેમસ માઉન્ટેનર, જે પર્વતારોહક હતી. સાલુ સે નો આઈ હેવન્ટ. હુ ઇઝ સી. ના, મેં નથી સાંભળ્યું. તે કોણ હતી? વીણા સે સી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તે નેશનલ લેવલ એટલે કે રાષ્ટ્રીય લેવલની વોલીબોલ પ્લેયર હતી. સી વોઝ પુશ્ડ આઉટ ફ્રોમ અ રનિંગ ટ્રેન બાય સમ રોબર્સ. અને તેને કેટલાક લૂંટારાઓ દ્વારા ચાલતી ટ્રેનમાંથી, રનિંગ ટ્રેન એટલે કે દોડતી ટ્રેનમાંથી તેને પુશ્ડ આઉટ એટલે બહાર ફેંકી દેવામાં આવી હતી. સી વોઝ સો બેડલી ઇન્જર્ડ ધેટ વન ઓફ હર લેગ્સ વોઝ કટ ઓફ. તે ખરાબ રીતે ઘવાઈ હતી. ઇન્જર્ડ મીન્સ ઘવાઈ હતી કે તેનો એક પગ કાપવો પડ્યો હતો. સાલુ સે ઓહ માય ગોડ ધેટ્સ અ ટેરિબલ. ઓ મારા ભગવાન, હે મારા ભગવાન, ઘણું ખરાબ થયું. વીણા સે ઇટ્સ ટ્રુ એન્ડ સ્ટીલ. એટલે કે હા, તે સાચું છે અને સ્ટીલ એટલે કે છતાં પણ. સી ક્લાઇમ્બ ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પીક્સ એન્ડ મેડ અસ પ્રાઉડ. છતાં પણ તે વર્લ્ડ્સ હાઈએસ્ટ એટલે કે દુનિયાની સૌથી ઊંચા શિખર પર ચડી અને આપણને પ્રાઉડ ગર્વ ફીલ કરાવ્યું. સાલુ સે વન્ડરફુલ ધેટ્સ ધ સ્પિરિટ. અદ્ભુત, આજ એ તેનો સ્પિરિટ એટલે કે પ્રેરણા છે, ઉત્સાહ છે. વીણા સે નોટ ઓનલી સી બટ ભરતકુમાર અ પેરાસ્વિમર. એટલે કે એ તે જ નહીં પણ ભરતકુમાર એ પેરાસ્વિમર. સુધાચંદ્રન અ ભરતનાટ્યમ ડાન્સર. એટલે કે ભરતકુમારીને એ પણ પેરા ઓલિમ્પિકમાં સ્વિમર હતા. એ પેરાસ્વિમર એટલે કે જે અપંગ હોય તે, દિવ્યાંગ હોય. સુધાચંદ્રન ભરતનાટ્યમ ડાન્સર ઓલ્સો બીકમ ફેમસ ઇન ધેર ફિલ્ડ્સ ઇન સ્પાઇટ ઓફ ધેર ડિસેબિલિટી. તેમની ઇન્સ્પાઇટ ઓફ એટલે કે તેમની ડિસેબિલિટી એટલે કે તેમની અપંગતા હોવા છતાં પણ તે ફેમસ બને. સાલુ સે ધે આર રિયલી વેરી કરેજિયસ એન્ડ કોન્ફિડન્ટ પીપલ. કે તેઓ ઘણા
હિંમતવાન અને આત્મવિશ્વાસુ લોકો છે. વિના સે યસ ધે ઇન્સ્પાયર અસ, તે આપણને પ્રેરણારૂપ બને છે. યુ આર ઓલ્સો ગુડ એટ સ્પોર્ટ્સ, તું પણ સ્પોર્ટ્સમાં એટલે કે રમતગમતમાં સારી છે. આઈ નો યુ કેન ડુ ઇટ, હું જાણું છું કે તું કરી શકીશ. સાલુ સે યુ આર રાઇટ, હા તું સાચી છે. નાવ આઈ વિલ પાર્ટિસિપેટ એન્ડ ડુ માય બેસ્ટ, હું ભાગ લઈશ અને મારું બેસ્ટ એટલે કે મારું સારું આપીશ. વિના સે ડેટ્સ લાઇક માય ગુડ ફ્રેન્ડ, શાબાશ મારી મિત્ર. વી ઓલ હેવ સમ સ્પેશિયલ ક્વોલિટી, આપણા બધામાં જ એક સ્પેશિયલ ક્વોલિટી છે કે સ્પેશિયલ એબિલિટી શક્તિ છે. વી શુડ હેવ ફેથ ઇન અવર સેલ્વ્સ, આપણા બધામાં એક અલગ શક્તિ છે પણ આપણે આપણામાં વિશ્વાસ રાખવો જોઈએ. વી શુડ હેવ ફેથ ઇન અવર સેલ્વ્સ, આપણે આપણા પોતાનામાં વિશ્વાસ રાખવો જોઈએ. સાલુ સે ડેફિનેટલી આઈ વિલ વર્ક હાર્ડ ટુ ગીવ માય બેસ્ટ, ચોક્કસ ડેફિનેટલી મીનિંગ ચોક્કસ. આઈ વિલ વર્ક હાર્ડ, હું ઘણી મહેનત કરીશ અને મારું બેસ્ટ આપીશ. ગીવ માય બેસ્ટ. વિના સે ડેટ્સ વાય અવર કોચ ઓલવેઝ સે, માટે આપણા કોચ હંમેશા કહે છે ઓલવેઝ સે આઈ કેન, નેવર સે આઈ કાન્ટ. ઓલવેઝ સે આઈ કેન, હંમેશા એવું કહેવું જોઈએ કે આઈ કેન, હું કરી શકું છું. નેવર સે આઈ કાન્ટ, ક્યારેય એવું નહીં કહેવાનું કે હું કરી શકીશ નહીં. આઈ કેન. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. હુ વોઝ ઇન્જર્ડ? બી, તો સાલુ વોઝ ઇન્જર્ડ. હુ બીકમ ફેમસ માઉન્ટેન? તો કોણ ફેમસ માઉન્ટેનિયર હતું એટલે કે પર્વતારોહક હતું? સુધાચંદ્રન, ભરતકુમાર કે અરુણિમા સિન્હા? તો કોણ હતું? અરુણિમા સિન્હા. સુધાચંદ્રન એ ભરતનાટ્યમના ડાન્સ હતા અને ભરતકુમાર એ પેરાસ્વિમર હતા. વોટ કેન મેક અ સક્સેસફુલ? આપણને કોણ સક્સેસફુલ બનાવે છે? તો કરેજ એન્ડ કોન્ફિડન્સ એટલે કે હિંમત અને આત્મવિશ્વાસ, સપોર્ટ એટલે કે કોઈનો સપોર્ટ, કે વેલ્થ મિનિંગ સંપત્તિ. તો આપણને સક્સેસફુલ કરેજ એન્ડ કોન્ફિડન્સ એટલે કે હિંમત અને આત્મવિશ્વાસ બનાવે છે. ઇફ યુ ગેટ લેસ માર્ક્સ ઇન ધ એક્ઝામ વોટ વિલ યુ ડુ? એ, આઈ વિલ ફીલ અસેમ્ડ ઓફ ઇટ, શું હું શરમ અનુભવીશ? બી, આઈ વોન્ટ ટેલ એનીવન, હું કોઈને કહીશ નહીં. કે સી, આઈ વિલ વર્ક હાર્ડ, તો સી, હું વધારે સખત મહેનત કરીશ અને એક્ઝામમાં પાસ થઈને બતાવીશ. લિસન ટુ યોર ટીચર એન્ડ રિપીટ, એટલે કે તમારા ટીચરને સાંભળો અને પછી રિપીટ કરો. ફર્સ્ટ, વાય આર યુ અપસેટ? શું કામ તું દુઃખી છે? સેકન્ડ, વોટ વિલ આઈ ડુ? હવે હું શું કરું? વોટ વિલ આઈ ડુ? હું શું કરું? હુ ઇઝ સી? હુ એટલે કોણ, તે કોણ હતી? ધેટ્સ ટેરિબલ, ખૂબ જ ભયંકર, ખરાબ. ઓહ માય ગોડ, હે મારા ભગવાન. ડેફિનેટલી એટલે કે ચોક્કસ, ખરેખર. નાવ વિદ્યાર્થી મિત્રો, વિડીયો બહુ લોંગ ના થઈ જાય માટે આપણે અહીંયા સુધી રાખીશું અને રીડિંગ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. મળીએ આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, થેન્ક યુ. એન્ડ હા, મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.